થઈ ગઈ છે ને હાલ તો વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં છે, પરંતુ 10મા ધોરણમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓએ અત્યારથી તેમના વાલીઓ સાથે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા નીકળ્યા છે। જોકે વાલીઓ માટે આગામી શૈક્ષણિક સત્ર મોંઘું થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ચોપડા અને સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં ઉછાળો આવ્યો છે। સ્ટેશનરી અને ચોપડાના ભાવમાં 20 થી 25% જેટલો ભાવ વધતા વાલીઓ પર મોંઘવારીનું ભારણ વધ્યું છે। હવે યુદ્ધને કારણે કાગળ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ ન મળતા ભાવ વધારો થયો છે ને હાલ તો વેકેશન છે, પરંતુ સ્કૂલો ખુલ્યા બાદ સ્ટેશનરીની વસ્તુઓની માંગમાં વધારો થશે। જૂન મહિનામાં ખુલશે ને અત્યારે એક્ઝામો પતી ગઈ છે 10મા 12માની, એટલે એપ્રિલમાં 5 તારીખે હવે વેકેશન પડવા જઈ રહ્યું છે। ત્યારે જે રીતે ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ખાડીનું ચાલી રહ્યું છે એના અનુસંધાને પેપરમાં હું માનું છું ત્યાં સુધી 7 થી 8 રૂપિયા કિલોએ ભાવ વધારો થયો છે। પેટ્રોલનો જે અછત છે, જે રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પેપર આવતો નથી, એટલે આ 7 થી 8 રૂપિયાનો કિલોએ પેપરમાં ભાવ વધારો થઈ ગયો છે। પ્લાસ્ટિકમાં ભાવ વધારો થઈ ગયો છે। બધા જ મટીરિયલમાં જે રીતે ભાવ વધારો થયો છે એના અનુસંધાનમાં અત્યારે જે ફૂલસ્કેપ ચોપડા હોય, નોટબુક્સ હોય, એમાં 15 થી 20% ભાવ વધારો થઈ ગયો છે। હવે અમારી અઠવાડિયામાં જ સ્કૂલ શરૂ થવાની છે, પણ અહીંયા ચોપડા જ નથી આવ્યા 10માના, તો હવે અમારે અઠવાડિયા પહેલા અમારે તૈયારી બી કઈ રીતના કરવી ચોપડા વગર? તો તે જે 40 રૂપિયાના ચોપડા તે બી 60 રૂપિયાના થઈ ગયા છે, તો એના કારણથી જે કંપની જોઈતી હોય છે ને લેવાતી નથી। અને શું થોડું માપનું હોય ભાવ તો શું અમારા પેરેન્ટ્સને બી આમ થોડું સારું રહે। પેલું તો કેટલા બધા ચોપડા એક તો 10મામાં, એટલે ગાઈડ લેવાની, ડાયજેસ્ટ વગેરે બધું ઘણું બધું લેવાનું થાય છે, તો ઘણો બધો ખર્ચો થઈ જાય છે। 10મા ધોરણના માટે ચોપડા લેવાયા, પણ જે 30-40 રૂપિયાની બુક છે અત્યારે અમને 60-70 રૂપિયામાં મળે છે। તો સરકારને મારી વિનંતી છે કે એનો ભાવ થોડો ઘટાડી દો, તેથી કે ગરીબ લોકો પણ એને અફોર્ડ કરી શકે।